મહેસાણા જિલ્લાના વિસનગર શહેરના રેલવે સર્કલથી નૂતન હાઈસ્કૂલ તરફ જતા રોડ ઉપર નગરપાલિકા દ્વારા આરસીસીના નવીન રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકો માટે આ રોડ અવરજવર માટે બંધ થઈ જતા લોકોને હવે ગંજ બજારથી ગૌરવ પંથ રોડ ઉપર કે 3 દરવાજા વિસ્તારમાં આવન જાવન કરવા માટે નૂતન હાઈસ્કૂલથી સીએન કોમર્સ કોલેજના રોડનો ઉપયોગ કરવો પડશે અને જેના કારણે હવે આ રોડ ઉપર વધારે વાહન ચાલકોની અવરજવરના કારણે ભારે ટ્રાફિક જામ થઈ જશે। જ્યારે આ રોડ ઉપર ડીડી કન્યા વિદ્યાલયની દિવાલ અને સામે બાજુમાં પણ ઢોસાભાઈ બાગની દિવાલ પાસે ગેરકાયદેસર રીતે આડેધડ ખાનગી વાહનોનો ખડકલો જોવા મળી રહ્યો છે અને એક બાજુ નાસ્તાની લારીઓ અડીંગો જમાવી દીધો હોય ત્યારે વહીવટીતંત્ર દ્વારા ગંભીરતાથી કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો એકાદ બે દિવસમાં દિવાળી વેકેશન પૂર્ણ થતાં શાળા અને કોલેજોની શરૂઆત થશે। ત્યારે આ રોડ ઉપર આવેલી માતૃશ્રી ચકુબાઈ પ્રાથમિક શાળા, ડીડી કન્યા વિદ્યાલય, નૂતન હાઈસ્કૂલ અને સીએન કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓની ભારે અવરજવર રહેશે। ત્યારે આ ભારે વાહન વ્યવહારથી થનાર ટ્રાફિક જામના કારણે કોઈના લાડકવાયાની જિંદગીની જોખમમાં મુકાય તે પહેલાં નગરપાલિકા અને પોલીસ તંત્ર દ્વારા આ રોડ ઉપર ગેરકાયદેસર રીતે આડેધડ રીતે ઊભા રહેતા ખાનગી વાહન અને નાસ્તાની લારીઓ દૂર કરવાની કામગીરી હાથ ધરીને ટ્રાફિક જામ ના થાય તે માટે વ્યવસ્થા કરવામાં આવે તેવી શહેરીજનો આશા રાખી રહ્યા છે। તો શું વહીવટીતંત્ર દ્વારા આ રોડ ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવશે ખરી? આ બાબતે જાગૃત સામાજિક કાર્યકર ગૌતમભાઈ કડિયાએ જણાવ્યું હતું કે રિપોર્ટર પ્રકાશ સોની, DT ન્યૂઝ લાઈવ 24 વિસનગર। હવે મારે પ્રકાશભાઈ એક કહેવું છે કે હવે જે અમારો જીડી હાઈસ્કૂલનો રોડ નવો બનાવે એટલે રોડ ઓલરેડી બંધ છે હાલ। હવે આ બાજુ એક ડીડી હાઈસ્કૂલ છે, સીએન કોલેજ છે, નૂતન હાઈસ્કૂલ છે। અહીંના આ રોડ ઉપર હવે બાળકો બધા સાયકલો લઈને જતા હોય, કોઈ ચાલતા જતા હોય, પણ અહીં આગળ ટ્રાફિકની સમસ્યા એટલી બધી ઘણી થઈ ગઈ છે કે આ રોડ ઉપર બે બાજુ ગાડીઓનું પાર્કિંગ ફૂલ છે। પછી અવર જવરમાં બહુ તકલીફ પડે। નાસ્તા હાઉસવાળા બધા જે ખરા ને એ રોડ ઉપર ઊભા રહે એટલે એ આગળ 2-4 સ્કૂટરોવાળા બીજા ઊભા થઈ જાય। એટલે અમારી એક વિનંતી છે કે પોલીસ ખાતાવાળાને એક નમ્ર વિનંતી, આ રોડ ઉપર જ્યાં સુધી પેલો જીડીનો રોડ બને ત્યાં સુધી આ રોડ ઉપર એક પણ સાધન કે કોઈ નાસ્તા હાઉસવાળો ના રહે એવી અમારી નમ્ર વિનંતી પોલીસવાળા, કે જેથી આપણા બાળકો અહીં આગળ સ્કૂલોમાં જે જતા હોય એ તમામ બાળકો આપણા જ બાળકો છે, એમની સાવચેતી રીતે માટે અમારી એક વિનંતી છે।